અંજારના સુગારિયા ખાતે સુગારિયા મોડસર રોડનું ખાતમુહૂર્ત અને ગૌશાળાના શેડના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે 6,76,00,000ના ખર્ચે બનનાર સુગારિયા મોડસર રોડના રિસરફેસિંગ અને સ્ટ્રેન્થનિંગ તેમજ બોક્સ કલ્વર્ટ કામનું ખાતમુહૂર્ત અને બીકેટીના સહયોગથી બનેલ સુગારિયા ગૌશાળાના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. ત્યારબાદ 16,50,000ના ખર્ચે બનેલ ગૌશાળાના શેડની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મસરૂર રબારીએ જણાવ્યું હતું કે ધારાસભ્યના પ્રયત્નોથી આ વિસ્તારમાં ખૂબ જ વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને હજુ પણ ખૂટતી કડીઓ હશે એ આપણે પૂર્ણ કરીશું. તાલુકા ભાજપ પ્રમુખ BN આહિરે જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકાર સર્વે કાર્યો માટે ખૂબ કટિબદ્ધ છે, ત્યારે આપણે સૌ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈએ એવી વાત કરી હતી. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમણે કરેલી અપીલને ધ્યાનમાં રાખીને CSR ફંડ ઔદ્યોગિક કંપનીઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યું, જેનું આ પરિણામ છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોની ભેટ મળી રહી છે, ત્યારે રોડનું કામ ગુણવત્તાયુક્ત થાય એ જોવાની ગ્રામજનોને અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં આગેવાનો, કાર્યકરો, જનપ્રતિનિધિઓ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સુગારિયા ગૌ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી હતી.